ભાભરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, 5 લોકો ઘાયલ। ભાભરમાં બિહારવાળી દરબાર સહિત ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાતા 5 જેટલા લોકો ઘાયલ થતાં નાસભાગ મચી જવા પામી। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ વાવ સર્કલ પર એકાએક બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું। ધોકા તેમજ લાકડીઓ લઈ સામસામે આવી જતા ધીંગાણું ખેલાતા નાસભાગ મચી જવા પામી હતી। બનાવની વિગતો અનુસાર ભાભર તાલુકાના ખડોસણના સંગ્રામજી ઠાકોરના પરિવારના સભ્યો અને ભાભર દરબાર સમાજના યુવાનો વચ્ચે ગાડીની સાઈડ કાપવા બાબતે ગતરોજ ઝઘડો થયો હતો ને ગત સાંજે તે ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખડોસણથી 5 ઈસમો પિતા પુત્ર ઇકો ગાડીમાં ભાભર વાવ સર્કલ પર હથિયાર લઈ સામસામે આવ્યા હતા। એકબીજા તૂટી પડ્યા હતા અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ખડોસણથી આવેલા 5 સભ્યો પર તોળું તૂટી પડતા લોહી લુહાણ હાલતમાં રોડ પર પટકાયા હતા અને ભાભર હાઈવે પર નાસભાગ મચી જવા પામી હતી। જીવલેણ હુમલો કરી હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા। ભાભર પોલીસે તાબડતોડ ઘટના સ્થળે આવી તમામ ઘાયલ લોકોને ઠાકોર સમાજના 5 ઈસમોને 108 મારફતે ભાભર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘાયલોમાં પૈકી 3 ઈસમોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણના રાહરપુર ખાતે ખસેડવામાં આવેલ છે, જ્યારે 2 ઘાયલ લોકોની ભાભર ખાતે સારવાર ચાલી રહી છે, જ્યારે ભાભર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ને ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઠાકોર સમાજના લોકો પર હુમલો થતાં ઠાકોર સમાજના લોકો સહિત વાવ ધારાસભ્ય મોડી રાત્રે સ્વરૂપજી ઠાકોર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। આરોપીને જલ્દી પકડી પાડવાની માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।